વિદ્યાર્થીઓ, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું। વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ નંબર 9 અડધું અને પા એના પેજ નંબર 101 થી। મહાવરો ક છે આકૃતિના કેટલામાં ભાગમાં કલર કરેલો છે, દરેક આકૃતિની નીચે લખો। જુઓ, આ આપણી આકૃતિ છે, એમાં કેટલા ભાગ છે? એક સરખા 2। તો 2 નીચે લખવાનું છે અને પછી કયા ભાગમાં કલર કરેલો છે, કેટલા ભાગમાં? તો 2 માંથી એક ભાગમાં કલર કરેલો છે, તો એક આપણે ઉપર લખીશું, બરાબર? તો આને શું કહેવાય? એક દ્વિતીયાંશ। અહીંયા છે સરખા કુલ 4 ભાગ, એમાંથી કેટલા ભાગમાં કલર કરેલો છે? 2 ભાગમાં, તો આને શું વંચાય? 2 ચતુર્થાંશ। ખ છે દરેક આકૃતિની નીચે લખેલા ભાગ જેટલો રંગ પૂરો। જુઓ, એક દ્વિતીયાંશ, એક દ્વિતીયાંશ એટલે 2 સરખા ભાગ કરવાના આપણે, બરાબર? નીચે કયો છે? 2 નંબર, તો એટલા ભાગ કરવાના સરખા, તો 2 થઈ ગયા, એક ભાગ અને આ બીજો ભાગ। હવે શું કીધું છે? ઉપર કેટલા છે? તો ઉપર 1 છે, બરાબર? તો એક ભાગમાં રંગ પૂરવાનો છે। હવે શું છે? અહીંયા 3 ચતુર્થાંશ, તો નીચે જેટલા લખ્યા હોય એટલા ભાગ કરવાના સરખા, બરાબર? તો 4 લખ્યું છે, તો 4 સરખા ભાગ, અને ઉપરનો જે નંબર હોય એટલા ભાગમાં રંગ, તો 3, તો 3 ભાગમાં આપણે રંગ પૂરવાનો છે। અહીંયા જુઓ, નીચે કેટલા છે? 4, તો 4 સરખા ભાગ છે અહીંયા। હવે ઉપર છે 3, તો 3 ભાગમાં રંગ પૂરવાનો છે। અહીંયા છે 1 ચતુર્થાંશ, તો નીચે 4 સરખા ભાગ છે, તો અહીંયા આપ્યો છે 4 ભાગ। હવે ઉપર 1 છે, તો એક જ ભાગમાં રંગ પૂરવાનો, 4 માંથી કોઈ પણ એક ભાગમાં તમે રંગ પૂરી શકો। હવે અહીંયા છે 2 સરખા ભાગ, તો અહીંયા કેટલા ખાના છે? 1 2 3 4 5 6, તો 6 ને અડધા કરીશું, 6 ના અડધા, બરાબર? તો 2 તારી 6, કેટલા થશે? 2 તારી 6, એટલે આપણે શું કરવાનું છે અહીંયા? તો 3 ખાના લેવાના છે, 3 ખાના આવશે, બરાબર? એક આખું આકૃતિમાંથી 2 સરખા ભાગ કરીશું, તો એક ભાગમાં 3 ખાના આવે, બરાબર? તો એમાંથી 2 સરખા ભાગમાંથી ઉપર છે 1 નંબર છે, તો આપણે શું કરવાનું છે? એક ભાગમાં રંગ પૂરવાનો। હવે અહીંયા છે 3 ચતુર્થાંશ, એટલે કે 4 સરખા ભાગ, બરાબર? 4 સરખા ભાગ કર્યા। હવે ઉપર છે 3, તો 3 ભાગમાં રંગ પૂરવાનો છે। ગ છે અડધું કરો, નીચે આપેલા આકારમાં લીટી દોરી તેના અડધા ભાગ કરો। બરાબર અડધા સરખા ભાગ થાય ને એ રીતે આપણે લીટી દોરવાની છે। તો જુઓ, અહીંયા વચ્ચેથી સ્કેલ લઈને દોરવાની છે, બરાબર? આ રીતે દોરશો ને એટલે બંને બાજુના ભાગ સરખા થશે। અહીંયા કોઈ પણ તીર પરથી આ રીતે, બરાબર? એટલે જુઓ, 1 2 3 4 ને 5 સરખા ભાગ, 1 2 3 4 અને 5 થઈ ગયા, બંને બાજુ 5 સરખા ભાગ। અને આપણે ઉપરથી લીટી સ્કેલની મદદથી દોરવાની છે, તો આ રીતે 2 સરખા ભાગ થશે। ગ છે અહીં દર્શાવ્યા પ્રમાણે અડધી સંખ્યાના આકારમાં રંગ ભરો। જુઓ, અહીંયા 1 2 3 4 5 6 7 ને 8, 8 બોક્સ છે, એમાંથી કેટલા? 8 ના અડધા, તો 8 ભાગ્યા 2, 2 ચોક 8, તો 4 ખાનામાં રંગ પૂરેલો છે। તો આપણે શું કરવાનું છે? જેટલા હોય ને એના અડધા ભાગમાં રંગ પૂરવાનો છે। ગણી લઈએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18, તો 18 ના ભાગ્યા 2, બરાબર? 2 સરખા ભાગ, તો 9, 9 દુ 18, તો આપણે શું કરીશું? 9 ભાગમાં રંગ પૂરીશું, 1 2 3 4 5 6 7 8 9, તમે કોઈ પણ 9 ભાગમાં રંગ પૂરી શકો। હવે 1 2 3 4 5, 1 2 3 4 5, બરાબર? અહીંયા 10 છે ને 5 5 છે, બરાબર? તો ગમે તે 5માં તમારે રંગ પૂરવાનો છે, તમારે સરખી રીતે રંગ પૂરવાનો છે। તો આપ્યું છે 1 ચતુર્થાંશ ભાગના આકારોમાં રંગ પૂરો। 1 ચતુર્થાંશ એટલે 4 સરખા ભાગ। જુઓ, અહીંયા 1 2 3 ને 4 આકૃતિ આપી છે, બરાબર? 4 ભાગ સરખા છે,
તો જે તે એક ભાગમાં આપણે રંગ પૂરી દેવાનો છે. હવે અહીંયા કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8. 8 ભાગ્યા 4 તો 4 દુ 8. તો એક ભાગમાં કેટલા આવે? 2. તો જે તે 2 માં રંગ પૂરવાનો છે. 1 2 3 ને 4. તો 4 માંથી એક ભાગમાં, બરાબર? 1/4 એટલે 4 માંથી એક ભાગમાં રંગ પૂરવાનો. તો છે નીચે દર્શાવ્યા પ્રમાણે રંગ કરેલા ભાગને જોડો. જુઓ આ કેટલા છે? 1 2 3 ને 4. તો કુલ 4 નીચે અને એમાંથી 2 ભાગમાં રંગ કરેલ છે તો ઉપર 2. તો 2/4 હોય કાં તો પછી શું હોય? 2 દુ 4. તો 1/2. આખા ભાગમાંથી અડધું કર્યું છે તો અહીંયા અડધું અને પછી અડધું એટલે 1/2. હવે આ કેટલા થયા? કુલ 4 ભાગમાંથી એક ભાગ એટલે 4 ભાગનો ચોથો ભાગ. અને શું થયું? 1/4 એટલે અહીંયા છેલ્લે જુઓ ચોથો ભાગ અને કયા છેલ્લે. હવે આ શું છે? તો આખું જ કલર વાળું છે એટલે 4 ભાગ 4/4 4 ભાગ 4 એકા 4 તો શું આવે જવાબ? 1. આખે આખું. હવે આમાં શું છે? તો 4 કુલ ભાગ છે એમાંથી કેટલા ભાગ રંગ કરેલા છે? 3/4 એટલે પોણો ભાગ, બરાબર? આવું એક ભાગ હોય 1/4 હોય ને એને શું કહેવાય? પા ભાગ, બરાબર? આને કહેવાય અડધું. અને 3 ભાગ હોય 4 માંથી તો એને શું કહેવાય? પોણો ભાગ. તો પોણો ભાગ અને 3/4. બીજો અડધો ભાગ બનાવો. 1/2 ચિત્ર અહીં દોરેલ છે. શું તમે બીજું અડધું ચિત્ર દોરી રેખાકૃતિ પૂર્ણ કરી શકશો? તો હા. શું કરવાનું છે? સેમ જે ચિત્ર આપણને અહીંયા દેખાય છે એવું ચિત્ર આપણે અહીંયા દોરવાનું છે, બરાબર? આ રીતે. બરાબર? આ જે છે ને એવું સેમ બીજી સાઈડ દોરવાનું છે. તમારે પેન્સિલથી બરાબર માપીને દોરવાનું છે. બરાબર? અહીંયા વચ્ચે લાલ રંગ. જ છે ચોથા ભાગનું ચિત્ર છે. તમે તેને પૂર્ણ કરી શકશો? તો હા. ચોથો ભાગ એટલે શું થાય? આવી રીતે 4 ભાગ. તો શું કરવાનું છે? બધી બાજુ ગોળ, બરાબર? બધી બાજુ ગોળ. જો 1 અને 2 3 4 5 6 આ રીતે 1 અને 2 3 4 5 6 1 અને 2 3 4 5 6. બરાબર? અહીંયા આખો યલો કલર કરી દેવાનો છે. પીળો કલર આખામાં કરવાનો છે અને આ બધું પણ પીળા રંગથી કરવાનું છે. મીટરનું અડધું અને પા. તમારી મીટર પટ્ટીનો ઉપયોગ કરી 1 મીટર દોરી કાપો. આ દોરી ઉપર અડધો મીટર 1/4 મીટર અને 3/4 મીટરના નિશાન દોરો. તમારી દોરીનો ઉપયોગ કરી અડધો મીટરના માપની લીટી જમીન પર દોરો. તે કેટલા સેન્ટીમીટરની છે? હવે જુઓ 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. હવે એને અડધો મીટર કરવો હોય, બરાબર? તો કેટલા થાય? 50. 50 દુ 100. તો 50 સેન્ટીમીટર એટલે અડધો મીટર, બરાબર? હવે 1/4 તો 100 ના 1/4 કરીએ આપણે તો શું થાય? 25 ચોક 100 થાય. આના બદલે 4 4 ઉડી ગયા. કેટલા રહ્યા? 25. અડધો મીટર એટલે 50 સેમી.
1/4 મીટર એટલે 25 સેમી. હવે 3/4 મીટર એટલે કેટલા? તો 100 ના 3/4. શું થશે? 25 ચોક 100 થાય, બરાબર? 25 ચોક 100. 4 4 ઉડી ગયા. 25 તારી 75. એટલે અડધો મીટર બરાબર 50 સેમી. 1/4 મીટર બરાબર 25 સેમી અને 3/4 બરાબર 75 સેન્ટીમીટર થાય. અડધો મીટર બરાબર 50 સેન્ટીમીટર. 1/4 મીટર બરાબર 25 સેન્ટીમીટર અને 3/4 બરાબર 75 સેન્ટીમીટર. શું તમે જોયું? જ્યારે આપણે અડધો અને 1/4 ઉમેરીએ ત્યારે આપણને 3/4 મળે. તો જુઓ, અડધો છે 50 સેમી અને 1/4 છે 25 સેન્ટીમીટર. તો આ બે આપણે ઉમેરીએ તો કેટલા થાય? 75 સેન્ટીમીટર. એટલે કે 3/4 થાય છે. તો હા, દૂધની વહેંચણી. આ બોટલ દૂધથી સંપૂર્ણ ભરેલ છે અને તેમાં 1 લીટર દૂધ સમાઈ શકે છે. આ દૂધ બીજી 4 બોટલમાં એવી રીતે રેડવાનું કે જેથી દરેક બોટલમાં 1/4 દૂધ 1/4 લીટર દૂધ ભરાય. એટલે 1 લીટરના 4 ભાગ, બરાબર? તો જુઓ, 1 લીટર બરાબર 1000 મિલી થાય. હવે 1000 મિલીના 4 ભાગ તો કેટલા થાય? જુઓ, આ છે 25 ચોક 100 થાય. 4 4 ઉડી ગયા. કેટલા રહ્યા? 25 અને પાછળ 0 એટલે કેટલા રહ્યા? 250. શું છે? મિલી, બરાબર? આ 1000 મિલીનું આપણે શોધ્યું એટલે 250 મિલી. તો એક બોટલમાં કેટલા આવે? 250 મિલી આવે. આમાં 250, આમાં 250, આમાં 250 અને આમાં 250. એટલે કેટલા થાય? આ બે 500 અને આ બે 500 એટલે 1000 મિલી થઈ જાય. દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે? તો 250 મિલી દૂધ હશે. ત્યાં અમે 1 લીટર દૂધ 2 બોટલોમાં એવી રીતે ભર્યું કે જેથી પ્રથમ બોટલમાં 3/4 લીટર અને બીજી બોટલમાં 1/4 લીટર દૂધ ભરાય. હવે 1/4 એટલે કેટલું આપણે શોધ્યું? 250 મિલી, બરાબર? તો ચોથો ભાગ જુઓ, 1 2 3 અને 4. આ રીતે 4 ભાગ કરીએ તો એક બોટલમાં ચોથો ભાગ 1/4, તો આટલું ભરાય. અને 1 2 3 અને 4. બીજી બોટલમાં 3/4 એટલે કે 4 ભાગના કેટલા? 3 ભાગ ભરાય. તો એ આટલું ભરાય. દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી સુધી પેન્સિલની નિશાની કરો. તો આ રીતે કરવાનું. દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે? તો અહીંયા કેટલું છે? 250 મિલી. તો અહીંયા 1 2 ને 3 વાર 250 એટલે કેટલા થાય? 750 મિલી, બરાબર? વજન સમતોલ કરો. ઉપર દર્શાવેલ વજન એવી રીતે પસંદ કરો કે બંને પલ્લા સમાન થાય. તમે જુદી જુદી કેટલી રીતે તે કરી શકો? જુઓ, અહીંયા 2 કિલોગ્રામ છે તો શું કરીશું? 1 કિગ્રા નો એક વાર અને 500 ગ્રામ ફરી 500 ગ્રામ એટલે 2 કિલોગ્રામ થઈ જાય, બરાબર? 1 કિલોગ્રામ અને આ 2 500 એટલે એ બીજા 1 કિલોગ્રામ એટલે 2 કિલોગ્રામ થઈ ગયા, બરાબર? બંને પલ્લા સમાન થઈ જાય. હવે અહીંયા બીજું બી કરી શકીએ આપણે કે 1 કિલોગ્રામ સાથે 500 ગ્રામ સાથે 250 2 વાર, બરાબર? બીજું ફરી શું કરી શકીએ? તો 500 ગ્રામ 1 કિલોગ્રામ થઈ ગયું. 250 થઈ ગયું. 500 ગ્રામ એટલે 1.5 કિલો થઈ ગયું. બીજું 200 ગ્રામ 400 ગ્રામ અને સાથે 100 ગ્રામ 500 ગ્રામ. જુઓ, 250 એટલે 500 ગ્રામ. આ 500 ને 500 એટલે કેટલા થયા? કિલો. કિલો ને 500 1.5 કિલો. 200 400 ને 500 એટલે 2 કિલો થઈ ગયું. તો આ અલગ અલગ રીતે તમે આ રીતે બેઉ પલ્લા સમાન કરી શકો. એવી જ રીતે અહીંયા જોઈએ, જુદી જુદી કેટલી રીતે તમે 3/4 કિલોગ્રામ વજનના પલ્લાને સમાન કરી શકો? 3/4 કિલોગ્રામ એટલે શું? તો 1000 ગ્રામના 3/4 એટલે જુઓ, 25 ચોક 100 થાય.
તો 4 4 ઉડી ગયા અને 25 તારી 75 અને આ 0 પાછળ એટલે 750 ગ્રામ. બરાબર. 3/4 કિલોગ્રામ એટલે 750 ગ્રામ. હવે 750 ગ્રામ અહીંયા કરવાનું છે તો 500 ગ્રામ એકવાર, પછી 250 ગ્રામ. બીજી વાર શું કરાય? 500 ગ્રામ, 200 ગ્રામ અને 50 ગ્રામ. ત્રીજી વાર શું થાય? તો 200 ગ્રામ, બીજું 200 ગ્રામ, 250 ગ્રામ, 100 ગ્રામ. બરાબર. 750 ગ્રામ. તો આ રીતે અલગ અલગ રીતે તમે 750 ગ્રામ કરી શકો. આ 3 રીત બતાવી. શા માટે તે ખોટું છે? કાનને રંગપોળણી કરેલ કેટલાક ભાગ અહીં દર્શાવેલ છે, પરંતુ તેની દોસ્ત મિની કહે છે કે તે ખોટું છે. સમજાવો શા માટે તે ખોટું છે. જુઓ, 1/4 આ ખોટું છે. કઈ રીતે ખોટું છે? તો જ્યારે આપણે 1/4 એટલે કેટલા? 4 ભાગ. બરાબર. અહીંયા 4 ભાગ તો છે, ઉપર 1 છે. બરાબર. અને 1 ભાગને રંગ પણ કરેલો છે, પણ ખોટું કેમ છે? તો 4 ભાગ સરખા હોવા જોઈએ. બરાબર. આ ભાગ મોટો છે એટલે આ ભાગ 2 ભાગને રંગ કરી દીધો છે અહીંયા, એટલે 1/4 ખોટું છે. આ કેટલું આવે? 1 2 3 4 5 એટલે કુલ 5 ભાગ, એમાંથી 2 ભાગ રંગ કરેલા, 2/5 આવે. કેટલું આવે? 2/5. હવે જુઓ, આ કેટલું છે? 1/2 એટલે કુલ 2 ભાગ અને એમાંથી 1 ભાગ રંગ કરેલો. બરાબર. પણ આમાં બંને ભાગ સરખા નથી, માટે ના થાય. હંમેશા સરખા ભાગ હોય ને એના જ અપૂર્ણાંક થાય. મહાવરો. કુલ 60 કેરી છે, તેમાંથી 1/2 પાકેલી છે. તો કેટલી કેરીઓ પાકેલ છે? તો જુઓ, 60 કેરી છે કુલ, એમાંથી 1/2 પાકેલી છે. તો જુઓ, 30 દુ 60. બરાબર. આની બદલે 30 દુ 60 લખાય. 2 2 ઉડી ગયા. કેટલા રહ્યા? 30. તો 30 કેરીઓ. તમારે જવાબ કરીને લખવાનું છે 30 કેરીઓ પાકેલી છે. કુલ 32 બાળકો છે, તેમાંથી અડધી છોકરીઓ છે. તો કેટલા છોકરાઓ છે? તો 32 ના 1/2. બરાબર. તો 16 દુ 32. તો 16 દુ 32. 2 2 ઉડી ગયા. કેટલા રહ્યા? 16. તો કેટલા છોકરાઓ કહેવાય? 16 છોકરાઓ. તો જવાબ કરીને લખવાનું છે 16 છોકરાઓ છે. કુલ 20 તારા છે, તેમાંથી ચોથા ભાગના લાલ છે. તો કેટલા તારા લાલ છે? કેટલા લાલ નથી? 20 ના 1/4 એટલે જુઓ, 4 પંચા 20, 4 4 ઉડી ગયા. કેટલા રહ્યા? 5. ચોથા ભાગના તારા લાલ છે. તો કેટલા તારા લાલ છે? 5 તારા. અને 20 માંથી 5 તારા લાલ છે. તો કેટલા તારા લાલ નથી? તો 20 માંથી 5 લાલ છે. બરાબર. 10 માંથી 5 જાય તો 5, 1 ના 1. તો 15 તારા લાલ નથી. રવિને પેન્સિલ જોઈએ છે, જેની કિંમત ₹2 છે. તેણે ₹1 સિક્કો અને 50 પૈસાનો એક સિક્કો આપ્યો. શું તે પૂરતું છે? ₹1 એક સિક્કો અને 50 પૈસાનો એક સિક્કો એટલે શું થયું? ₹1 ને 50 પૈસા. અને પેન્સિલની કિંમત છે ₹2. તો ₹2 કરતા ₹1 50 એટલે કે ₹1.5 જે ઓછા છે. તો એને પેન્સિલ લઈ શકશે? તો નહીં. બરાબર. એ પૂરતું નથી. કેટલા ઓછા પડે? તો ₹2. અહીંયા રૂપિયા, અહીંયા પૈસા. બરાબર. એમાંથી ₹1 50 પૈસા. 0 માંથી 5 ના જાય. 10 10 માંથી 5 ગયા તો 5, 1 માંથી 1 0. કેટલા રહ્યા? 50 પૈસા. તો 50 પૈસા ઓછા પડશે. તો વિદ્યાર્થીઓ, આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. વિદ્યાર્થીઓ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લેલિસ્ટની લિંક મળી જશે, જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો. અને સાથે જ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં તમને મારી ટેલિગ્રામની લિંક મળી જશે, જેમાં સબસ્ક્રાઇબ કરીને તમને ગણિત સ્વાધ્યાય પોથીનું બધું મટીરિયલ PDF સ્વરૂપે મળી રહેશે.
તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. જય હિન્દ.